ધન્યવાદ. પ્રજાસત્તાક દિવસ દીવ દમણ અને સેલવાસાના અધ્યક્ષ મહોદય તેમજ સૌ ચૂંટાયેલા સન્માન્ય સદસ્ય મિત્રો, ગ્રામ પંચાયતના ઉદ્યોગ અને હોટલ એસોસિએશનના સૌ પ્રતિનિધિ મિત્રો, અધિકારી કર્મચારી મિત્રો, જેના માટે મને સદાય વિશેષ પ્રેમ છે એવા મારા વાલા યુવાન મિત્રો, ભૂલકાઓ અને મારા મીડિયા કર્મીઓ, સૌપ્રથમ પ્રજાસત્તાક દિવસના પાવન પર્વે આપ સૌને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. હું શુભકામનાઓ સાધારણ માનવીની અપેક્ષાઓ, સાધારણ માનવીની જરૂરિયાતો એની પૂર્તિ કરવા માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યા છે. મિત્રો, ઘણાને કદાચ એવું લાગતું હતું કે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી 15મી ઓગસ્ટે મિત્રો ઓડીએફની વાત થાય, સાવ પ્રાથમિક આત્મનિર્ભર ભારત હોય, સ્વાવલંબી ભારત હોય અને વિકસિત ભારત હોય, આ કલ્પના સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી લગાતાર વર્ષો સુધી આ ત્રાસ દમણ અને દાદરાનગર હવેલીના ઉદ્યોગોના મિત્રોને સહન કરવો પડ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રીના કુશળ નેતૃત્વમાં આ 10 વર્ષમાં સંઘ પ્રદેશ પ્રશાસનની કાર્યશૈલીથી આવા ડરાવવા વાળા, ધમકાવવા વાળા ખંડણીખોરો, હપ્તા વસૂલી ખોરોમાંથી આ સંઘ પ્રદેશને મુક્ત કરવામાં આ પ્રશાસનને સફળતા મળી છે. મિત્રો, અહીંયા સૌ નાગરિક ભાઈઓ બહેનો નિર્ભય બનીને જીવી રહ્યા છે. મિત્રો, મેં ટૂંકા ભૂતકાળની વાત કરું છું. 15મી ઓગસ્ટ 2023 મેં મંચ ઉપરથી કહ્યું હતું આદિવાસી ભવન એ કોઈની વ્યક્તિગત માલિકીનો અડ્ડો હોય એવી સ્થિતિ આ સંઘ પ્રદેશમાં હતી. એ આદિવાસી ભવન ઉપર આ સંઘ પ્રદેશના પ્રત્યેક આદિવાસીનો અધિકાર છે. એ કોઈની માલિકીની પેઢી નથી અને એ માલિકીની પેઢીમાંથી આપણે એને મુક્ત કરાવવામાં સફળ થયા છીએ. મિત્રો, મેં 15 ઓગસ્ટે કહ્યું હતું કે આ આદિવાસી ભવનમાં કમ્પ્યુટર ક્લાસ શરૂ કરવામાં આવશે. મેં કહ્યું હતું કે સિલાઈના વર્ગો શરૂ કરવા, આનો લાભ લે એના માટે સંઘ પ્રદેશ પ્રશાસને કમ્પ્યુટર ક્લાસીસ શરૂ કર્યા. મિત્રો, મને જણાવતા આનંદ થાય, આ કમ્પ્યુટર ક્લાસમાં 100 કરતાં વધુ દીકરીઓ આજે કમ્પ્યુટર ક્લાસની ટ્રેનિંગ લઈ રહી છે. આ આદિવાસી ભવનની સફળતા છે. એટલું જ નહીં, સિલાઈ મશીનનું પણ તાલીમનું કામ મારી માતા બહેનો દ્વારા ત્યાં આદિવાસી ભવનમાં શરૂ કરવામાં આવ્યું છે. બાકી છે. આટલાથી સંતોષ નથી મિત્રો. ગામે ગામ આપણે સ્થળ મુલાકાત કરી, માહિતી મેળવી, હજી જેટલું ખૂટતું હતું એ ખૂટતું પૂરું કરવા માટે મારા યુવાન મિત્રોને, મારા વિદ્યાર્થી મિત્રોને
ઉત્તમ સુવિધા મળે એટલા માટે બીજી નવી 18 જેટલી શાળાઓ નવી બાંધવાનો સંઘ પ્રદેશ પ્રશાસને નિર્ણય કર્યો છે અને એની કામગીરીનો પ્રારંભ પણ થઈ ગયો છે. એટલું જ નહીં, શિક્ષકોની ભરતી કરવાનું પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવેલ છે. મિત્રો, સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા આ સંઘ પ્રદેશના પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, ચાહે સરકારી હોય, ચાહે ખાનગી હોય, ચાહે ગ્રાન્ટીનેડ હોય, આ બધી શાળાઓમાં અને આંગણવાડીના કુલ इंडियन कोस्ट गार्ड प्लाटून कमांडर प्रधान यांत्रिक पीएन बाबू के नेतृत्व में सलामी मंच के